કહેવાય એ મંજૂર થઈ ગયો છે અને આવનાર સમયની અંદર 51 રોડ એ 1-2 મહિનાની અંદર ચાલુ થશે અને બીજા પણ નાના મોટા જે કઈ કામો છે એ સાથે મળીને જ્યાં પણ ક્ષતિ છે પૂરી કરશું. બનાસકાંઠાની અંદર કુલ 337 રોડ મંજૂર કરાવ્યા. આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને હપ્તા એ માત્ર ગાંધીનગર સુધી ને પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બેન દીકરીઓ વિધવા પડે છે અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે. તો અમે બધા સાથે મળીને કાંતિભાઈ બધા જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવો હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો તો અમારી તૈયારી છે. કોઈ હેલિકોપ્ટરમાં તો આવતો નથી, કોઈ પ્લેનમાં તો આવતો નથી, આ બોર્ડરોથી આવે છે. વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવી શકતા હોય તો આ સરહદો પર જો બંદોબસ્ત ગોઠવાય તો એક ટીપું પણ દારૂ આવે ખરો. પણ કેમ આવે છે? કારણ કે દર મહિને લાખો રૂપિયાનો હપ્તો આ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પહોંચે છે. લોકોને એટલા માટે ખબર નથી કારણ કે 30 વર્ષથી જે સરકાર ચાલે છે એ કાયદાનો અમલ કરાવવા માટે નહીં, પણ જે પેલા બુટલેગરો પાસેથી દર મહિને લાખો રૂપિયા આપતા મળે છે એના કારણે કાયદાને અભરાઈએ ચડાવી દીધો છે અને દારૂની રેલમ છેલ આજે ગુજરાતમાં ચાલે.